જરોદ વડોદરા હાલોલ ટોલ રોડની મધ્યમાં આવેલા કોટંબી સ્થિત બીસીએ દ્વારા સ્થાપિત ક્રિકેટ સ્ટેડિયમમાં આગામી તારીખ 11ના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ યોજાનાર છે. આ મેચને લઈ પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થાના સંચાલન માટે રિહર્સલ યોજવામાં આવ્યું હતું. રિહર્સલ દરમિયાન સાંજના પીક અવર્સમાં જરોદ વડોદરા ટોલ રોડ પર ચેક 5 થી 7 કિલોમીટર સુધી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. માત્ર રિહર્સલના દિવસે જ જો આટલો ટ્રાફિક જામ સર્જાય છે તો રવિવારે યોજાનારી આંતરરાષ્ટ્રીય મેચના દિવસે ટ્રાફિક સ્થિતિ કેટલી વિકટ બનશે તે મોટો પ્રશ્ન ઊભો થયો છે. ખાસ કરીને વડોદરા હાલોલ ટોલ રોડ ઉપર રોજ અપડાઉન કરતા વાહન ચાલકો અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. સ્થાનિક લોકો અને વાહન ચાલકોની માંગ છે કે કોટંબી સ્ટેડિયમ માટે ટોલ રોડને બદલે અલગ સાઇડ રોડ વિકસાવવામાં આવે, જેથી જનતાને ટ્રાફિકની મુશ્કેલી ન પડે. સાથે જ સ્ટેડિયમ નજીકના કોટંબી, માછલીપુરા સહિતના ગામોના રહીશો મેચના દિવસે અવરજવર પર લાગતા નિયંત્રણોથી હેરાન થવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. સ્ટોરી રિપોર્ટ બાય જિગ્નેશ શાહ, વાઘોડિયા. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.